टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એઆઈબીનો જે રિપોર્ટ સામે આવ્યો છે જાણકારી પણ આપના સુધી પહોંચાડી, જેમાં ફ્યુઅલ કટઓફના કારણે સમસ્યા સર્જાયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। ત્યારે સમગ્ર મામલે અમે નિષ્ણાંતોનો પણ મત જાણવાનો પ્રયાસ કર્યો છે। 12 જૂનના રોજ અમદાવાદમાં જે AI-171 ફ્લાઇટ ક્રેશ થઈ હતી તે બોઈંગ કંપનીનું 787 ડ્રીમ લાઇનર એરક્રાફ્ટ હતું। અમે બોઈંગ કંપનીમાં જ 737-200 એરક્રાફ્ટના કોકપિટમાં બેસી પાયલોટ પાસેથી એ સમજવાનો પ્રયાસ કર્યો કે આખરે કટઓફ શું હોય છે। આ ડ્રીમ લાઇનર નથી, જે પેલું ક્રેશ થયું તે પ્રકારનું વિમાન નથી। આ છે બોઈંગ 737નું એક બોઈંગ -200 પ્રકારનું એક ઓલ્ડ મોડલ છે। એની અંદર આ ફ્યુઅલ ની નીચેના ભાગમાં જે ફ્યુઅલ આપણે જે થ્રોટલ ક્વાડ્રન્ટ છે એની નીચેના ભાગમાં આ પ્રકારની બે સ્વિચીસ આપેલી હોય। જો કે આ સ્વિચનો હવે આકાર એ નવા વિમાનોમાં બદલાઈ ગયો છે। હા, તો એમાં આ જે એ છે એને નીચેની તરફ આની રન પોઝિશન હોય, આઇડલ પોઝિશન કે રન પોઝિશન છે, એની નીચેના ભાગમાં આ જે છે એ કટ ઓફ પોઝિશન છે। જી જી જી। હકીકતમાં એન્જિન ફ્યુઅલનો કંટ્રોલ કોકપિટમાંથી થતો હોય છે। એઆઈબીના રિપોર્ટ અનુસાર ફ્યુઅલ કટ ઓફ સ્વિચ રનથી કટ ઓફ થઈ, જેને લીધે એન્જિન N1 અને એન્જિન N2 બંને એક જ સેકન્ડના અંતરાલમાં ફ્યુઅલ પહોંચતું બંધ થઈ ગયું, જેને કારણે એન્જિનની ક્ષમતા ઘટી ગઈ। જોકે નિષ્ણાંતોનો મત છે કે બંને એન્જિન એક સાથે કટ ઓફ થાય તે શક્યતા નહીવત છે અને ફ્યુઅલ સ્વિચને કટ ઓફ કરવાની પ્રક્રિયા એવી સરળ પણ નથી હોતી। કટ ઓફ સ્વિચ હોય છે એ એમાં મિકેનિકલ સ્ટોપ આવેલું હોય છે। એ સ્વિચ એવી નથી હોતી કે તમે એને આમ નીચે પાડો તો નીચે, એને માટે એને થોડી ખેંચીને પછી ઓપરેટ કરવી પડે। ફોર એક્ઝામ્પલ હું તમને એની ઉપર, કારણ કે આમાં મિકેનિઝમ અલગ છે થોડી, આ જે છે એમાં જેમ કે આ સ્વિચ છે બરાબર, તો એને તમે ડાયરેક્ટ ઓપરેટ કરવાની કોશિશ કરશો તો નહીં થાય, એના માટે થોડું એને ખેંચવું પડે, ખેંચીને પછી આ રીતે કરીને એને છોડી દેવાનું હોય છે। એટલે એ પોઝિશનમાં આ રીતનું હોય છે। એટલે એન્જિનનો જે ફ્યુઅલ કંટ્રોલ છે એ અહીંથી કોકપિટની અંદરથી અને બીજો ફેડેકથી થતો હોય છે। આ પ્રમાણે બંને એન્જિન સ્વતંત્ર રીતે કામ કરતા હોય છે અને બંને એન્જિન એક સાથે બંધ થાય તે માનવું મુશ્કેલ છે। ફ્યુઅલ સ્વિચને કટ ઓફથી રન કરી એન્જિનને પુનઃ શરૂ કરવા નવેસરથી પ્રક્રિયા કરવી પડતી હોય છે, પરંતુ તેમાં સમય લાગે છે અને અમદાવાદની વિમાન દુર્ઘટનામાં તે સમય જ ન મળ્યો। વિમાનના એન્જિનો છે ને આપણા ઓટોમોબાઈલના એન્જિનો કરતાં થોડા અલગ પ્રકારના હોય છે। તમે ગાડીમાં કે સ્કૂટરમાં સેલ મારીને એન્જિન ચાલુ કરો એવું આમાં નથી હોતું। એના માટે ફેડેક કરીને તમારે અહીંથી જે તમે એન્જિનને કમાન્ડ આપો એન્જિન સ્ટાર્ટ કરવા માટે, એને એન્જિનને ફૂલી ઓપરેશનલ થતાં અમુક સેકન્ડનો ટાઈમ લાગતો હોય છે। જેમ કે પહેલાં એનું જે મોટર છે એ ફેનને આગળ જે ટર્બો ફેન છે એની જે એન્જિન છે એને ડ્રાઈવ આપે, એ પછી એની અંદર ઇગ્નિશન થાય અને એની પછી ફ્યુઅલ ઇન્જેક્શન થાય। એટલે એ પ્રમાણે એક સિક્વન્સ ફોલો થતી હોય છે ને એમાં અમુક સેકન્ડનો ટાઈમ લાગતો હોય છે। પણ હવે આ વિમાનના કેસમાં કેવું છે કે એની પહેલાં જ એ ગ્રાઉન્ડ સાથે એન્જિને થ્રસ્ટ ગુમાવ્યું હોય તેવી શક્યતાને પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે વધુ તપાસ બાદ જ વધુ ખુલાસા સામે આવી શકે છે।